ગુડ મોર્નિંગ મિત્રો. આપણે લેક્ચર 5A ની અંદર જે જુદા જુદા 7 પ્રકારના સવર્ગ સંયોજનોના બંધારણ અને એના નામકરણ માટેના નિયમોની જ માત્ર ચર્ચા કરી હતી. તો આજે આપણે જે જોવાના છે એમાં પ્રથમ 2 જે બંધારણો હતા કે જેમાં પહેલું બંધારણ શું હતું, પ્રભાવ ક્ષેત્ર પહેલા ધન આયન હોય તો તેનું નામ કઈ રીતે લખી શકાય એ જોશું. અને બીજું જે બંધારણ હતું કે જેમાં પ્રભાવ ક્ષેત્ર ઉપર જો ઋણ વીજભાર હોય તો તેનું નામકરણ કઈ રીતે થઈ શકે. તો જોઈએ, જે પહેલું ઉદાહરણ હતું તેના આપણે જુદા જુદા એક્ઝામ્પલ્સ જોશું. શું હતું પહેલું ઉદાહરણ? પ્રભાવ ક્ષેત્ર પહેલા ધન આયન અથવા તો પ્રતિ આયન હોય તો કઈ રીતે બંધારણના નામકરણ કરી શકાશે. તો અહીંયા એક પહેલું એક્ઝામ્પલ આપ્યું છે KMnO4. KMnO4 તમને લોકોને નામ પહેલેથી સાંભળેલું છે અને આવડે પણ છે. તો નામ કઈ રીતે થશે? તો પહેલો જ નિયમ હતો કે સૌથી પહેલા પ્રતિ આયન એટલે કે ધન આયનનું નામ લેવાનું છે, પછી કોનું નામ લેવાનું છે? ઋણ આયન. તો અહીંયા ધન આયન કોણ છે? પોટેશિયમ. તો અહીં સૌથી પહેલા નામ લખ્યું છે પોટેશિયમ. પછી પ્રભાવ ક્ષેત્ર હોય તો એની અંદર સૌથી પહેલા લિગેન્ડનું નામ લેવાનું, ત્યાર પછી ધાતુ આયનનું નામ લેવાનું છે. તો અહીંયા શું આવશે? આ ઓક્સિજન એક જ માત્ર લિગેન્ડ છે તો કેટલી વાર છે? 4 વખત છે. તો ટેટ્રા ઓક્સિજન માટે શું પૂર્વક છે, નામ શું છે? ઓક્સો, ટેટ્રા ઓક્સો. અને મેંગેનીઝ માટે એટ પ્રત્યય પાછળ લગાડવાનું છે તો શું આવશે? મેંગેનેટ. બરાબર. પોટેશિયમ ટેટ્રા ઓક્સો મેંગેનેટ KMnO4 નું નામ છે. બરાબર. તો હવે પાછળ લાસ્ટમાં શું આવશે? તો એનો ઓક્સિડેશન આંક. મેંગેનીઝ નો ઓક્સિડેશન આંક આમ ભલે તમને લોકોને ખ્યાલ હોય, પણ ઓક્સિજનનો વીજભાર તમને લોકોને ખ્યાલ છે કેટલો છે? 2- છે. તો 4 દુ 8 અને અહીંયા K ની ઉપર કયો ચાર્જ આવશે? +1 જ ચાર્જ આવે. તો 8 માંથી 1 જાય તો શું આવશે? 7. ખાસ અહીંયા જોતા રહેજો, સીધું જ આપણને ખબર પડી જશે. શું આવશે? 4 દુ 8 માંથી 1 જાય તો શું આવશે? 7. અધરવાઇઝ તમે બીજી કઈ પદ્ધતિથી જઈ શકશો? તો K વત્તા શું કરવાનું આવશે? સીધે સીધું K વત્તા Mn વત્તા 4O ઇઝ ઇક્વલ ટુ શું આવશે? અહીંયા 0. K નો શું આવશે? અહીંયા +1 વત્તા Mn વત્તા 4 -2 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 0. તો Mn ઇઝ ઇક્વલ ટુ શું થાય? હવે કેલ્ક્યુલેશન તમને લોકોને આવડે છે. કેટલી થશે? અહીંયા +7. બરાબર. આ રીતના કાઉન્ટ કરી શકાય, પણ આ સીધે સીધું છે. 4 2 8 -1 ઇઝ ઇક્વલ ટુ 7. બરાબર. અહીંયા રોમન આંકડામાં જ લખવાનું છે, એટલે 1 થી 7 તો તમે શીખી લેજો રોમન આંકડા કઈ રીતે લખાય. બરાબર. ત્યાર પછી જોઈએ બીજું, Na2COCl4. Na2COCl4. તો અહીં નામ શું આવશે? પહેલા ધન આયનનું સોડિયમ, ત્યાર પછી પ્રભાવ ક્ષેત્રની અંદર કોનું નામ આવશે? લિગેન્ડનું. કેટલી વાર છે? 4 વાર. ટેટ્રા ક્લોરાઇડો, ક્લોરીન છે તો ક્લોરાઇડો. અને પાછળ શું આવશે? કોબાલ્ટના બદલે શું આવશે? કોબાલ્ટેટ. સોડિયમ ટેટ્રા ક્લોરાઇડો કોબાલ્ટેટ. બહુ સહેલું નામ છે. ઓક્સિડેશન આંક કઈ રીતે આવ્યો? તો ક્લોરીનનો કેટલો આવશે? અહીંયા -1. તમને લોકોને ખ્યાલ છે ક્લોરીનનો કેટલો છે? -1. બરાબર. તો 4 × 1 એટલે 4 અને અહીંયા -2 શું કામ? કેમ કે એની ઉપર +1 જ ચાર્જ આવે, પણ કેટલી વાર છે? એને 2 વખત છે. કેટલી વાર છે? અહીંયા 2 વખત છે. ધેટ્સ વાય અહીંયા શું આવશે? 4 માંથી 2 જાય તો ઓક્સિડેશન આંક શું આવશે? 2. બાકી તમે લખી શકો છો 2 મોલ્સ ઓફ Na વત્તા CO વત્તા 4Cl ઇઝ ઇક્વલ ટુ 0. બહુ સહેલી પદ્ધતિ છે. બરાબર. હવે એના પછી સેમેજ આની જેમ જ છે K2NiCl4. આના જેવું જ આવશે. ઓક્સિડેશન આંક જો બેનો સરખો જ થશે. K અને Na બેનો, કેમ કે વીજભાર સરખા હોય ને. K એટલે શું આવશે? પોટેશિયમ. Ni એટલે Ni નહીં આવે ને. કોણ આવશે? પહેલા પ્રભાવ ક્ષેત્ર. ટેટ્રા ક્લોરાઇડો, નિકલના બદલે શું થઈ જશે? નિકલેટ. પણ અહીંયા શું આવશે? 1 - ચાર્જ અને આની ઉપર કયો ચાર્જ હશે? પ્લસ ચાર્જ, પણ 2 ટાઈમ છે. તો 4 - 2 શું બનશે? અહીંયા 2. તોય છતાં આપણે એક વખત જોવું હોય તો 2 મોલ્સ ઓફ K પ્લસ Ni પ્લસ 4Cl ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 0. તો K નો શું આવશે? +1 આવશે. K નો +1, Ni વત્તા 4 -1. ક્લોરીનનો શું હોય? હંમેશા -1 ઇઝ ઇક્વલ ટુ 0. રેડોક્સ રિએક્શન તમે લોકો શીખી ગયા છો. તો હવે નિકલ ઇઝ ઇક્વલ ટુ શું થવું જોઈએ? અહીંયા +2. કોમન સેન્સ છે, ગણી શકાય ને. હવે તો હવે સેમેજ ચોથું ઉદાહરણ જોઈએ, K4FeCN6. આ તો કેટલી બધી વખત આવી ગયું K4FeCN6. બહુ સહેલું ઉદાહરણ છે આ. K4FeCN6 માં શું હશે? સૌથી પહેલા પોટેશિયમ,
પછી હેક્ઝા સાયનાઇડો, સાયનાઇડ માટે શું આવશે? સાયનાઇડો સી. અધરવાઇઝ તમે શું લખી શકો? ખાલી સાઇનો પણ લખી શકો. અહીંયા મેં લખી શકાય એટલા માટે લખ્યું છે. આ બેમાંથી કોઈ પણ તમે યુઝ કરી શકો. એમસીક્યુમાં પૂછાયેલું હોય તો કોઈ પણ લખ્યું હોય સાચું પડી શકે. તો હેક્ઝા 6 વખત છે એટલે હેક્ઝા સાયનાઇડો. ફેરસના બદલે શું આવશે ત્યાં? ફેરેટ. 2 ઓક્સિડેશન સ્ટેટ કેવી રીતના? તો સાયનાઇડનો કેટલો આવે છે? -1. સાયનાઇડનો કેટલો આવે છે? -1. તો 6 1 6 -4 K પ્લસ છે. તો K પ્લસ કેટલી વખત છે? 4 વખત છે. તો 6 માંથી 4 જાય તો કેટલા વધશે? 2. બાકી મેં તમને ઉપર જે મેથડ શીખવાડી એ પ્રમાણે તમે લખવા માંડજો. બરાબર. ત્યાર પછી એના જેવું જ છે, ખાલી K4 ના બદલે મેં K3 કર્યું છે. પોટેશિયમ હેક્ઝા સાયનાઇડો સી. પછી અહીંયા પછી ચેન્જ નથી બતાવ્યો, તમે લખી શકો ખરી. હેક્ઝા સાઇનો, અહીંયા શું આવશે? હેક્ઝા સાયનાઇડો સી. સી શું કામ? એને કેમ કે સી સાથે આમ જોડાયેલો હોય. સાયનાઇડ આ રીતના જોડાયેલો હોય. બરાબર. સાયનાઇડો એન ક્યારે? જ્યારે આઈસો સાયનાઇડ હોય ને તો અહીંયા આ રીતના લખી શકાય. સાયનાઇડો એન. સાયનાઇડો એન નો મિનિંગ શું થાય? કે આ આઈસો સાયનાઇડ છે. ખાલી સાયનાઇડો સી હોય તો ખાલી સાઇનો પણ લખી શકાય, પણ આને આપણે આઈસો સાયનાઇડ કહેવાય. એ આગળ આવશે ઉદાહરણો એટલે તમને થોડીક વધારે ખબર પડશે. આ સાદું નામ પોટેશિયમ હેક્ઝા સાયનાઇડો સી, ફેરેટ. અહીંયા શું આવશે? -1. 6 માઇનસ શું આવશે? 3. 6 - 3 = 3. બરાબર. બહુ સહેલા બંધારણો છે બધા, અને નામ પણ. NH4 ટ્વાઇસ એમો મોલિબ્ડેનમ છે. O4 પેલું કેમેનો4 હતું એના જેવું જ છે, પણ અહીંયા શું આવશે? NH4 ને આપણે શું કહીશું? એમોનિયમ. NH4 માટે એમોનિયમ. પછી સીધું શું આવશે? લિગેન્ડનું નામ. પ્રભાવ ક્ષેત્રની અંદર લિગેન્ડ કેટલા છે? આ એક જ દેખાય છે. તો કેટલી વખત છે? 4 વખત. ટેટ્રા ઓક્સો. ઓ છે ને, ટેટ્રા ઓક્સો. મોલિબ્ડેનમ ને શું લખાશે? મોલિબડેટ. ઓક્સિજનનો વીજભાર શું આવશે? 2 - તો 4 2 8. 8 નો NH4 ઉપર શું આવે? NH4 પ્લસ જ હોય ને ખાલી, પણ 2 વખત છે. તો 8 માંથી 2 જાય તો 6. K2CrF6 પોટેશિયમ. પછી અહીંયા એક જ લિગેન્ડ છે, 6 વખત છે. હેક્ઝા. ફ્લોરિન છે, ફ્લોરાઇડો. લાસ્ટમાં આપણે જોયું હતું હમણાં નિયમોની અંદર ફ્લોરાઇડો. ક્રોમિયમ છે તો એને શું આવશે? ક્રોમેટ. હેક્ઝા ફ્લોરાઇડો ક્રોમેટ. ઓક્સિડેશન અંક કઈ રીતને જોશો? તો ફ્લોરિન માથે કયો ચાર્જ આવવો જોઈએ? ફ્લોરિન ઉપર 1 - ચાર્જ આવે. પોટેશિયમ ઉપર પ્લસ ચાર્જ આવે. તો 6 × 6 માઇનસ કેટલી વખત છે? પોટેશિયમની ઉપર પ્લસ ચાર્જ 2 વખત છે. તો 6 માંથી 2 જાય તો કેટલા આવે? 4. તો I અને V લખીએ તો શું થઈ જાય? 4 કહેવાય. એટલે ઉતાવળમાં +4 એવું આંકડામાં ન લખી નાખતા, આ જ રીતે લખજો. બરાબર છે, રોમન વર્ડની અંદર. ત્યાર પછી 8મું બંધારણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આને ખાસ જોવાનું છે. સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ. આનું તમને નામ પૂછાય છે. સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ ઉપરથી બંધારણ પણ પૂછાય છે. જોઈએ આપણે. Na2 Fe NO અને CN5. NO અને CN5 આ બેના આગળ પાછળ નામ લખાઈ જાય તો ચાલે. આમાં કોઈ ખોટું નથી પડતું કે ભાઈ આનું નીચેનું સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડનું બંધારણ જણાવો, નીચેનામાંથી કયું છે. તો આની અંદર સાઇનો અને NO આ બંનેના જો સ્થાન જુદા જુદા હોય તો એમાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ બંધારણો પરથી જ્યારે નામ લખતા હોય ત્યારે નામકરણના નિયમોની અંદર આપણે આલ્ફાબેટનો રૂલને ખાસ જોવાનો છે, ABCDના નિયમની અંદર. બરાબર. તો નામમાં તો સિમ્પલ જ છે કે Na છે એ ધન આયન છે, તો એનું નામ સૌથી પહેલા લઈ લેશું. Na2 તો સોડિયમ. પછી હવે નાઇટ્રોસિલ અને સાઇનો, N અને C કોણ પહેલા આવે? સાઇનોમાં C આવશે અને એનોમાં N આવશે, તો C પહેલા આવશે. સૌથી પહેલા શું લખશું? પેન્ટા સાયનાઇડો C. અહીંયા કોણ આવે છે? આનું નામ નાઇટ્રો N થી સ્ટાર્ટ થાય, આનું નામ છે C થી સ્ટાર્ટ થાય. તો આલ્ફાબેટમાં કોણ પહેલા આવે? C જ પહેલા આવશે, તો આનું નામ લખીએ. કેટલી વાર છે? 5 વાર. પેન્ટા સાયનાઇડો C અથવા તો પેન્ટા સાઇનો. પછી એનો ને જો આપણે નાઇટ્રોસિલ કહીએ છીએ, NO જો નાઇટ્રોસિલ કહીએ તો નાઇટ્રોસિલ કહીએ ને તો એનો વીજભાર છે ને 0 આવશે. અહીંયા શું લખ્યું છે? વીજભાર. આનો વીજભાર કેવો આવશે? નાઇટ્રોસિલ જો નામ લખીએ તો વીજભાર 0 આવશે. અને પાછળ શું નામ લીધું હવે? ફેરસ. ફેરસને શું કહેશું? ફેરેટ. સોડિયમ પેન્ટાસાયનાઇડો C, નાઇટ્રોસિલ અને પછી કોણ આવશે? ફેરેટ. હવે ઓક્સિડેશન અંક કેવો આવશે? જો અહીંયા આનો મેં વીજભાર કહી દીધો, કેટલો કીધો? 0 કીધો. આનો વીજભાર 0 છે. સાયનાઇડનો કેટલો છે? -1 છે. તો 5 માઇનસ કેટલા આવશે? અહીંયા 2, એટલે આ 2 ટાઈમ છે ને, બાકી તો એને પ્લસ જ હોય. તો 5 - 2 થાય તો શું વધે? 3. બરાબર. એટલે આનો ઓક્સિડેશન અંક 3 પણ થઈ શકે છે. અને જો આ નાઇટ્રોસિલના બદલે આપણે નાઇટ્રોસોનિયમ કરી નાખીએ, સોડિયમ પેન્ટાસાયનાઇડો C,
નાઇટ્રોસિલના બદલે નાઇટ્રોસોનિયમ, આનું નામ અલગ રીતે જો ધન આયન તરીકે આપણે લેતા હોય તો એના ઓક્સિડેશનાંક જુદા જુદા હોઈ શકે ખરી. એટલે એક્ઝામમાં આવું ક્યારેય નહીં થાય કે આ બે નામ આપેલા હશે એક સાથે ઓપ્શનની અંદર, બેમાંથી કોઈ પણ એક આપ્યું હોય તો મૂંઝાવું નહીં. જો ઓક્સિડેશનાંક અહીંયા 2 આપ્યો છે તો એવું સમજવું નાઇટ્રોસોનિયમ છે જેનો વીજભાર +1 છે, જે ધન આયન તરીકે વર્તશે. અને નાઇટ્રોસિલ શબ્દ લખ્યો છે તો NO જેનો વીજભાર કેવો હશે? 0 હશે. ખાસ જોવાનું છે. જો આનો +1 હોય તો શું પ્રોબ્લેમ પડી જાય? જો +1 ધારો કે હોય, જોજો ને અહીંયા +1 છે, આ કેવો થઈ જશે? અહીંયા 5 વખત માઇનસ છે એટલે ઓલરેડી +1 અને -5 શું થઈ જાય? 4. આ આપણે આખું અલગ જ જોઈએ અહીંયાથી. આનો શું થશે? -5. -5 થશે ને, ટોટલ 5 વાર છે. +1 એટલે અહીંયા 4 થઈ ગયા. કેટલા? -4. અને માંથી શું બાદ કરવાના છે? 2 બાદ કરશો એટલે શું થઈ જશે? સીધો 4 માંથી 2 જાય તો 2. બરાબર. આ તમે જાતે ટ્રાય ન કરી શકો તો હું તમને એક વખત આમ સાદું કહી દઉં કે 2 moles of Na વત્તા Fe વત્તા NO વત્તા 5 Cn ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 0. તો 2 Na છે તો એના માટે શું આપણે +1 Fe નો ફાઇન્ડ આઉટ કરીએ છીએ ઓક્સિડેશનાંક, અને અહીંયા +1 કરી નાખ્યો. NO માટે શું આવ્યો? +1 વીજભાર લખ્યો ને, વત્તા 5 Cn માટે લખાઈ ગયું, શું આવશે અહીંયા? -1. હવે તમારી રીતે તમે Fe કાઉન્ટ કરી શકો છો. કેટલા આવશે? 2 જ આવશે. બરાબર. લખવાના છે એમાં રોમન આંકડામાં. ત્યાર પછી 9મું એક્ઝામ્પલ જોઈએ આપણે. નાઇટ્રોપ્રુસાઇડને ખાસ યાદ રાખજો, એ કોમન નેમ છે. Na4CONO2 સોડિયમ હેક્ઝા. સૌથી પહેલા સોડિયમ ધન આયનનું નામ, પછી પ્રભાવ ક્ષેત્રની અંદર લિગેન્ડનું નામ. કેટલી વાર છે? 6 વાર. હેક્ઝા નાઇટ્રાઇટો N થી જોડાયેલો છે. મેં તમને આપણે ઉભય ગુણધર્મી સ્વભાવની અંદર જોયું હતું. NO2 હોય તો નાઇટ્રાઇટો N, ONO હોય તો નાઇટ્રાઇટો O. તો અહીંયા શું આવશે? નાઇટ્રેટો N અથવા તો નાઇટ્રો કોઈ પણ લખી શકાય. કોબાલ્ટેટ, કોબાલ્ટ છે તો કોબાલ્ટેટ. અને ઓક્સિડેશનાંક શું લખ્યો છે? 2. શું કામ એને? તો NO2 શું હોય? -1 હોય. તો 6 - 4, 4 વખત સોડિયમ પ્લસ છે. 6 - 4 ઇઝ ઇક્વલ ટુ 2. બરાબર. આ ઓક્સિડેશનાંક ગોતવા બહુ સહેલા છે. મેં તમને પહેલાંય શીખવાડેલા છે, વચ્ચે વચ્ચે શીખવાડતો જાઉં છું જ્યાં જરૂર પડે છે ત્યાં. એટલે ધ્યાનથી જોજો. તમારે જાતે જો ઓલું ઇલેવરેટ કરીને આજે હમણાં મોટી પદ્ધતિ જોઈએ એ પ્રમાણે તમારે જોવું હોય તો એ રીતે પણ તમે જાતે કરી શકો છો. બરાબર. પણ ગોતવાના કોના આવશે? ધાતુ આયનના. સોડિયમના ગોતી ન બેસતા હો, ધ્યાન રાખજો ખાસ. વળી એમ કહ્યું કે સર આનો ઓક્સિડેશનાંક નો ગોતવાનો, એનો ન હોય. પ્રભાવ ક્ષેત્રની અંદર જે ધાતુ આયન છે એના જ ઓક્સિડેશનાંક તમારે ગોતવાના છે, જે 6થા નિયમમાં મેં તમને ધાતુઓ બતાવી હતી એવા. બરાબર. પછી NH4CO, NH3 twice OX2. તો આમાં શું હશે? NH4 છે તો સૌથી પહેલા એમોનિયમ તો લખી જ નાખવાનું. પછી પ્રભાવ ક્ષેત્રની અંદર એક કરતા વધારે લિગેન્ડ છે તો કયું નામ પહેલા લખવાનું? તો એમાઇન માટે શું હશે? A થી સ્ટાર્ટ થાય. ઓક્ઝેલેટો માટે O થી સ્પેલિંગ સ્ટાર્ટ થાય. તો કોણ આલ્ફાબેટમાં પહેલા આવે? તો આ જ આવે. 2 વખત છે ડાઈ એમાઇન. પછી 2 વખત ઓક્ઝેલેટો છે તો ડાઈ ઓક્ઝેલેટો. હવે કોણ વધ્યું? કોબાલ્ટ, કોબાલ્ટેટ. બરાબર. આનો વીજભાર તો NH3 નો 0 જ આવશે કેમ કે તટસ્થ છે. આનો શું આવશે? ઓક્ઝેલેટોનો 2 - તો 4 2 4 માંથી NH4 નો શું આવશે? ખાલી +1 જ આવે છે. તો 4 માંથી 1 જાય તો શું આવશે? 3. એટલે રોમન આંકડામાં 3. ત્યાર પછી જોઈએ Na2Ni EDTA. EDTA નું ફૂલ ફોર્મ તમને લોકોને યાદ છે, સટદંતીય લિગેન્ડ. પણ વીજભાર કેટલો આવે? 4 માઇનસ છે. અહીંયા વીજભાર 4 માઇનસ છે, પણ એક જ વાર છે એટલે બહુ ખાસ ચિંતા નથી. સોડિયમ, આનું નામ શું આવશે? પ્રભાવ ક્ષેત્રમાં સૌથી પહેલા લિગેન્ડનું નામ લેશું ને, ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટો. એસિટેટના બદલે શું આવશે અહીંયા? એસિટેટો. આ ખાસ શબ્દ એસિટેટ કરીને બંધ નથી થઈ જવાનું ત્યાં. ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટો. જો એસિટેટ લખ્યું તો નામ ખોટું. ખાસ પ્રત્યયને તમારે જોવાનો છે. O પ્રત્યય પાછળ આવવો જોઈએ. જ્યાં ઋણ વીજભાર હોય ત્યાં O પ્રત્યય આવે. આપણે તમે 5A લેક્ચરની અંદર નિયમોની અંદર જોયું હતું, યાદ હોય તો. લગભગ 4થો નિયમ હતો. ટેટ્રા એસિટેટો. નિકલ હોય તો નિકલેટ. ઓક્સિડેશનાંક શું આવશે? 2. કઈ રીતના? તો 2 ટાઈમ Na છે અને 4 - 4 છે. 4 માંથી 2 જાય તો 2. હવે તમે આને પણ પેલી રીતના કરી શકો છો. ત્યાર પછી હવે આગળ બંધારણ જોઈએ.
K2ZnOH4 પોટેશિયમ, પછી 4 વખત OH છે ટેટ્રા હાઇડ્રોક્સીના બદલે શું આવશે હાઇડ્રોક્સો, ઝિંક હોય તો ઝિંકેટ. ઓક્સિડેશનાંક કઈ રીતે ફાઇન્ડ આઉટ કરશો? OH નો કેટલો હોય? -1 જ હોય. 4 માંથી 2 જશે તો 2 શું કામ? એને કેમ કે 2 વખત K પ્લસ છે, 4 માંથી 2 જાય તો શું આવશે? 2. બાકી તમે એને ઇલેબોરેટ કરીને કરી શકશો. K3Al C2O4 થ્રાઇસ. જો OX અને C2O4 આ બધા સરખા છે, ઓક્ઝેલેટો જ કહેવાય. C2O4 ને પણ ઓક્ઝેલેટો કહેવાય. મેં તમને આગળ સમજાવેલું છે જ્યારે લિગેન્ડનું વર્ગીકરણ ભણ્યા ત્યારે. પોટેશિયમ 3 વખત છે ઓક્ઝેલેટો, તો ટ્રાયઓક્ઝેલેટો. એલ્યુમિનિયમના બદલે શું આવશે? એલ્યુમિનેટ. ઓક્સિડેશન અંક શું આવશે? C2O4 માટે ઓક્ઝેલેટોનો ઓક્સિડેશન વીજભાર કેટલો હતો? આપણે અહીંયા ઓક્ઝેલેટો માટેનો વીજભાર કેટલો હતો? -2. તો 3 દુ 6 થાય. પણ પોટેશિયમનો કેટલો છે? +1. પણ 3 વખત છે, તો 6 માંથી 3 જાય તો 3. આ પદ્ધતિ ખાસ જોતા જજો. એટલે જ ઢગલાબંધ એક જ પ્રકારના ઉદાહરણ લાવ્યો છું. હજુ તો આપણે પહેલી ટાઈપ જ જોઈએ છીએ. પહેલી ટાઈપના ઢગલાબંધ ઉદાહરણ તમને લોકોને સીધી જ પ્રેક્ટિસ થઈ જાય. એકાદ તમને હું હોમવર્કમાં આપીશ એટલે તમે કરી શકો. બરાબર ને? 14મું જોઈએ. HgCOSCN4. Hg એટલે મર્ક્યુરી, એઝ ઇટ ઇઝ લખીને મર્ક્યુરી, કાઉન્સનો વારો. એમાં સૌથી પહેલા લિગેન્ડ કેટલી વાર છે? 4 વાર. ટેટ્રા, આ તમને યાદ હોવું જોઈએ. સર આ ભૂલાઈ ગયું એમ કરો તો પછી એમાં હું ભેગો તો નહીં આવું ને, હે? બરાબર. થાયોસાઇનેટો, ટેટ્રા થાયોસાઇનેટો. આગળ કોણ છે? S છે, તો અહીંયા S. NCS હોય તો શું આવે? N. આગળ જે હોય ને એ આવી જાય. S હોય તો S, N હોય તો N. એટલે અહીંયા ટેટ્રા થાયોસાઇનેટો. કોબાલ્ટના બદલે શું હશે? કોબાલ્ટેટ. 3 ઓક્સિડેશન અંક કઈ રીતના? તો SCN-1 હોય. 4 Hg નો પ્લસ વીજભાર, ખાલી પ્લસ. બરાબર. તો 4 - 1 એટલે 3. ત્યાર પછી KPtCO2Cl4. પોટેશિયમ. પ્રશ્ન ક્યાં આવ્યો હવે ફરી પાછો? 2 જુદા જુદા લિગેન્ડ છે. કાર્બોનિલ પણ છે, ક્લોરાઇડો પણ છે. તો કાર્બોનિલ માટેનો સ્પેલિંગ જે છે ને એ ક્યાંથી સ્ટાર્ટ થશે? CA, કાર્બોનાઇલનો. અને આનો સ્પેલિંગ ક્યાંથી સ્ટાર્ટ થશે? CH થી. બેમાં C છે તો આના પછીના જે વર્ડ છે એ જોવાના. અહીંયા A છે, આમાં H છે. તો હવે શું કરશું? પોટેશિયમ ડાઈ કાર્બોનિલ. 2 વખત છે ને CO, કાર્બન મોનોક્સાઇડ નો લખતા. કાર્બોનિલ ડાઈ કાર્બોનિલ. 4 વખત કોણ છે? ક્લોરીન. ટેટ્રા ક્લોરાઇડો. ત્યાર પછી કોણ આવશે? પ્લેટિનમના બદલે પ્લેટિનેટ. પાછળ એટ પ્રત્યે લગાડવાનો છે. ઓક્સિડેશન અંક પોટેશિયમ એક જ વખત છે, +1 આવશે અહીંયા, +1. અને ક્લોરીન માથે શું આવશે? -1. ક્લોરીન ઉપર શું આવશે? -1. બરાબર. તો પોટેશિયમ ડાયકાર્બોનિલ ટેટ્રાક્લોરાઇડો પ્લેટિનેટ. પણ 4 માઇનસ માંથી 1 પ્લસ જાય તો શું વધશે? 3. અને ધાતુ એનો ઓક્સિડેશન અંક 3. પોઝિટિવ જ હોય. એટલે અહીંયા વળી પાછા રોમન આંકડામાં ક્યાંક આગળ માઇનસ ને પ્લસ ન કરતા. હા. ત્યાર પછી જોઈએ સીઝિયમ FeCl4. તો સીઝિયમ છે. પછી અહીંયા શું આવશે? કાઉન્સની અંદર એક જ લિગેન્ડ છે ટેટ્રા ક્લોરાઇડો. ફેરસ છે તો ફેરેટ, -1. ઓક્સિડેશન અંક શું આવશે અહીંયા? 3. કઈ રીતના? તો 4 સીઝિયમ ઉપર પ્લસ વીજભાર, +1. તો 4 માઇનસ અને 1 પ્લસ, કેટલા વધશે? 3. બરાબર. આ જોતા જજો અહીંયા, એટલે પ્રેક્ટિસ થાય. આગળ કોઈ આવા ધન આયન કે ધાતુ આયન આવે તો તમને લોકોને સીધો ખ્યાલ આવે કે આની નજીકના ઓક્સિડેશન અંક આના હોવા જોઈએ. ત્યાર પછી 17મું શું આવશે? પોટેશિયમ. પછી અહીંયા એક્વા છે, AQ. અને ઓક્ઝેલેટો. કોણ પહેલા આવશે? એક્વાનો સ્પેલિંગ A થી સ્ટાર્ટ થાય, આનો ઓક્ઝેલેટો થી સ્ટાર્ટ થાય, O થી સ્ટાર્ટ થાય, સોરી. તો પહેલા કોણ આવશે? પોટેશિયમ ડાયએક્વા ડાયઓક્ઝેલેટો ક્રોમેટ. પોટેશિયમ ડાયએક્વા ડાયઓક્ઝેલેટો ક્રોમેટ. ક્રોમિયમ છે તો ક્રોમેટ. ઓક્સિડેશન અંક શું થશે? તો H2O તટસ્થ લિગેન્ડ છે, વીજભાર 0. ઓક્ઝેલેટો માટે શું હશે? 2 માઇનસ, તો 2 દુ 4. 4 માંથી K પ્લસ 1 જ છે, તો 4 માંથી 1 જાય તો 3. બરાબર. બહુ સિમ્પલ છે ઓક્સિડેશન અંક ફાઇન્ડ કરવા. તમે લોકો આને ડિટેલમાં જો લખવા માંગો છો તો પણ કરી શકશો. મેં તમને આગળ પદ્ધતિ શીખવાડેલી છે કે ક્રોમિયમ ધાતુ આયનના ઓક્સિડેશન અંક તમારે ફાઇન્ડ આઉટ કરવાના હોય છે. બરાબર છે. 18મું જોઈએ. 19મું તમે જાતે તમારે મને કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે. તો K2PdCl4. પોટેશિયમ ટેટ્રા ક્લોરાઇડો. પેલેડિયમ છે તો પેલેડેટ. પેલેડિયમના બદલે શું હશે? પેલેડેટ. અહીંયા -1. તો 4
અહીંયા શું આવશે +1, પણ 2 ટાઈમ છે, +1 છે પણ કેટલી વાર છે 2 ટાઈમ છે, તો 4 - 2 ઇઝ ઇક્વલ ટુ, આ મિસ્ટેક થઈ ગઈ, 4 - 2 ઇઝ ઇક્વલ ટુ 2, એટલે અહીંયા કેટલા ઓક્સિડેશન આંક આવશે, ખાલી 2 જ આવશે, 3 નહીં આવે, બરાબર. અને આ 19 નંબરનું તમારે મને જાતે કરીને દેવાનું છે, કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ પણ કરવાની છે, અને જે બંધારણ તમને નથી સમજાણું એનો તમારે ખાલી નંબર કહેવાનો છે કે સર નેક્સ્ટ લેક્ચરની અંદર આ નંબરનું બંધારણ મને ફરી પાછું સમજાવી દો. હવે જોઈએ બીજી પદ્ધતિ જે હતી એ પ્રભાવ ક્ષેત્ર ઉપર જો ઋણ વીજભાર હોય તો તેના નામકરણ કઈ રીતે કરી શકાય. હવે આપણે જે પેલી પદ્ધતિ હમણાં જે જોઈ ને એની અંદર જે પદ્ધતિ સેમ આની અંદર એ જ આવશે, મેં પહેલાય વાત કરી હતી. તો જોઈએ આપણે સૌથી પહેલું એક્ઝામ્પલ, જો ઉદાહરણ જોશો એટલે તમને સીધો જ ખ્યાલ આવવા મળશે કે પેલું ઉદાહરણ NiCN4 2- છે. નામ કઈ રીતે કરશું કે સીધું પ્રભાવ ક્ષેત્ર જ આપેલું છે, તો પ્રભાવ ક્ષેત્રમાં સૌથી પહેલા કોનું નામ લેવાનું, આપણે લિગેન્ડનું નામ લેવાનું. કેટલી વાર છે, 4 વાર. ટેટ્રા સાયનાઇડો સી, ટેટ્રા સાયનાઇડો સી, તો સાયનાઇડો સી ના બદલે આપણે સાઇનો પણ લખી શકાય. નિકલના બદલે શું આવશે, નિકલેટ, નિકલના બદલે શું આવશે અહીંયા નિકલેટ. ઓક્સિડેશન આંક 2 અને આયન 2 ક્યાંથી આવ્યો, તો સીધી બાદબાકી જ છે મિત્રો. આ ઋણ આયન ક્યાંથી આવ્યો હોય, આગળ ધન આયન હોય એનું આયનીકરણ થાય તો અહીંયા ઋણ આયન જ આવવાનો છે, બરાબર છે. તો અહીંયા આપણે સીધે સીધો લખી નાખીએ. સાયનાઇડનો તમને લોકોને ખ્યાલ છે -1, તો 4 માંથી 2 જાય તો શું આવશે 2, 2 આયન. આને તમે ઇલેબોરેટ કઈ રીતે કરશો, તો અહીંયા આ રીતના લખી શકાય, Ni+4Cn, Ni+4Cn ઇઝ ઇક્વલ ટુ -2, રેસ ટુ -2 છે, અહીંયા વીજભાર છે તો અહીંયા શું આવશે ઇક્વલ ટુ -2. તો હવે તમને લોકોને ખ્યાલ આવશે 4 - 1 - 2, તો નિકલ ઇઝ ઇક્વલ ટુ શું આવશે અહીંયા +2 જ આવે. આ -4 છે પેલી બાજુ જાય તો +4 થઈ જાય, બરાબર. એટલે આ રીતે તમે લોકો આની કેલ્ક્યુલેશન કરી શકશો. ત્યાર પછી આપણે બીજું જોઈએ CrOH3 તો ટ્રાય ઓક્ઝેલેટો, OX ને આપણે ઓક્ઝેલેટો કહેવાય, ટ્રાય ઓક્ઝેલેટો. ક્રોમિયમના બદલે શું આવશે ક્રોમેટ. 3 આયન, પાછળ આયન લખવાનું છે કેમ કે આપણે અહીંયા ઉપર વીજભાર દર્શાવેલા છે દરેક બંધારણમાં, પાછળ શું આવશે આયન. ક્રોમિયમના બદલે અહીંયા ક્રોમેટ. ઓક્સિડેશન આંક કઈ રીતના, તો ઓક્ઝેલેટરનો તમને લોકોને ખ્યાલ છે 2 - 3 દુ 6 માંથી 3 જાય તો 3, 3 દુ 6 માંથી 3 જાય તો 3. ઉપરની મેથડથી તમે લોકો કાઉન્ટ કરી શકશો, જાતે કરતા જજો બાજુમાં જો નો ખબર પડે તો, બરાબર, જ્યારે તમારી નોટ્સમાં લખો ત્યારે. ત્રીજું બંધારણ PtCl4 2-, Cl4 વખત છે, 4 ટાઈમ છે, તો ટેટ્રાક્લોરાઇડો, ટેટ્રાક્લોરાઇડો પ્લેટિનેટ. પછી શું આવશે 2 આયન. આમ ગણીને ખબર પડી, લાંબુ કંઈ કરવું નથી પડતું. 4 1 4, 4 - 2 ઇઝ ઇક્વલ ટુ 2. ત્યાર પછી જોઈએ COC2O4 થ્રાઇસ રેસ ટુ 3-, તો ટ્રાય ઓક્ઝેલેટો 3 વખત છે, C2O4 નો OX પણ કહેવાય, ખબર છે ને. ટ્રાય ઓક્ઝેલેટો કોબાલ્ટેટ, ટ્રાય ઓક્ઝેલેટો કોબાલ્ટેટ 3 આયન. શું કામ એને 3 આયન, કેમ કે અહીં -2 આવશે, 3 દુ 6 માંથી 3 જાય તો 3. અને પાછળ આયન શું કામ એને આવશે, કેમ કે ઉપર વીજભાર છે કંઈક બતાવેલો છે તો આયન આવશે જ, બરાબર. ત્યાર પછી જોઈએ FeCN6 4-, તો હેક્ઝાસાયનાઇડો સી, હેક્ઝાસાયનાઇડો સી. પછી અહીંયા સાઇનો લખી શકાય, મેં પહેલા કીધું છે ઘણી બધી વખત, એટલે હવે કંઈ દર્શાવતો એવું નથી, બરાબર. હેક્ઝાસાયનાઇડો સી, ફેરસના બદલે આવશે ફેરેટ. તો અહીંયા 6 - 4 ઇઝ ઇક્વલ ટુ 2 આયન આવશે. ત્યાર પછી જોઈએ છઠ્ઠું NiNO2 6 4-, તો હેક્ઝા નાઇટ્રાઇટો N, નાઇટ્રાઇટો NO2 છે ને, હેક્ઝા નાઇટ્રાઇટો N અથવા તો નાઇટ્રો પણ લખી શકાય. અને નિકલેટ, Ni છે તો નિકલેટ. પછી ઓક્સિડેશન આંક તો NO2 નો -1 આવે, 6 ટાઈમ છે તો 6 - 4 ઇઝ ઇક્વલ ટુ 2. પણ પાછળ લખવાનું ભૂલાઈ ગયું, શું આવશે અહીંયા આયન. હેક્ઝા નાઇટ્રાઇટો N, નિકલેટ 2 આયન, બરાબર. 7મું નામ જોઈએ, એક કરતા વધારે જો લિગેન્ડ હોય તો સેમ એઝ, ફરી પાછું જે પહેલા પણ આ જ વાત હતી આપણે. શું વાત હતી કે ભાઈ લિગેન્ડ જો વધારે હોય તો એનું આલ્ફાબેટના નિયમ પ્રમાણે નામ લેવું. પછી જે રીતે પણ આમાં ગોઠવાયેલા હોય એવું ન જવું કે પહેલા છે તો એનું પહેલું નામ લેવું, પછી છે તો એનું પછી નામ લેવું, આવું ક્યારેય વિચારવું નહીં, બરાબર. શું આવશે અહીંયા હાઇડ્રોક્સાઇડ માટે, હાઇડ્રોક્સો માટે H અને ક્લોરાઇડો માટે CH, બરાબર. તો C સૌથી પહેલા આવશે. ડાયક્લોરાઇડો, પછી 2 ટાઈમ છે તો ડાયહાઇડ્રોક્સો, હાઇડ્રોક્સો C નો થઈ જાય, હાઇડ્રોક્સો, પાછળ O જ આવવો જોઈએ પ્રત્યય, આપણે નિયમમાં ભણી ગયા. ઝિંકના બદલે શું આવશે ઝિંકેટ.
ઓક્સિડેશન અંક શું જોશો અહીંયા OH નો પણ -1 આવશે, Cl નો પણ -1 આવશે, તો ટોટલ કેટલા 4 માઇનસ થઈ ગયા, 2 માઇનસ 2 માઇનસ 4, 4 માંથી આ 2 જાય તો 2. બરાબર, કાઉન્ટિંગ કરવું હોય તો જાતે કરી શકો છો, તમને પદ્ધતિ શીખવાડેલી છે. ઓક્સિડેશન અંક ઘણા ટાઈમ પહેલા પણ શીખી ગયા છીએ, ફરી પાછા આવે છે, તમે લોકો કરી શકશો. ત્યાર પછી જોઈએ 8 નંબરનું MnO4 1 - ઓલું KMnO4 વાળું જે હતું ને એ જ, ખાલી પોટેશિયમ નામ નથી, બાકીનું બધું એઝ ઇટ ઇઝ છે, અને પાછળ વધારાનું નામમાં આવશે આયન. ટેટ્રા ઓક્સો, જો લિગેન્ડનું નામ જ આવશે કેમ કે ધન આયન તો નથી, તો ટેટ્રા ઓક્સો મેંગેનીઝના બદલે શું આવશે, મેંગેનેટ. 7 આયન, 7 કેવી રીતના આવ્યા, તો આ તમને લોકોને ખ્યાલ છે ઓક્સિડેશન આંક. ઓક્સિજન માટે આપણે વીજભાર શું લખતા હતા, ઓક્સિજન માટે વીજભાર શું હોતો હતો, -2, 4 2 8 -1 ઇઝ ઇક્વલ ટુ 7, 8 - 1 ઇઝ ઇક્વલ ટુ 7, VII આ રીતે લખી શકાય, આપણે આમ સાદી ભાષામાં લખીએ એટલે VII. ટેટ્રા ઓક્સો મેંગેનેટ 7 આયન. આ ખાલી બોક્સ રાખ્યું ઇટ મીન્સ કે તમારા માટે હોમવર્કમાં હશે, છે જ, હશે નહીં, હા જાતે કરજો. ત્યાર પછી 10 નંબરનું જોઈએ, CrSCN4 En 1 જો En આવ્યું યાદ હોય તો મેં પહેલા વાત કરી હતી, તો આમાં ઇથેન 1,2 ડાયમાઇન સૌથી પહેલા આવશે કેમ કે ઈ થી સ્ટાર્ટ થશે, થાયોમાં T, બરાબર, થાયોમાં ક્યાંથી સ્ટાર્ટ થશે T, અને આ ક્યાંથી સ્ટાર્ટ થશે E, તો ઇથેન 1,2 ડાયમાઇન. પછી 4 વખત શું છે, આ SCN છે, તો ટેટ્રા થાયોસાઇનેટો S છે, તો આગળ અહીંયા શું આવશે S, N હોત તો કોણ આવે, N આવે, તો પેલા ઇથેન 1,2 ડાયમાઇન, પછી ટેટ્રા થાયોસાઇનેટો S, અને ક્રોમિયમને શું લખાશે, ક્રોમેટ. ઓક્સિડેશન અંક શું આવશે, તો અહીંયા SCN માટે -1 છે, અને અહીંયા ટોટલ 4 ટાઈમ છે, તો 4 માંથી 1 -4 છે જાય તો શું વધશે, 3 આયન. બરાબર, બહુ સહેલી પદ્ધતિ છે. આમાં નામકરણમાં કોઈ કોઓર્ડિનેશન ન હોય કે આવું કેવું વિચિત્ર નામ છે, તો એ કોઓર્ડિનેશન વગરનું જ નામ હોય, પણ નામ છે અને એ સાચું છે. બરાબર, 11 નંબરનું નામ ખાલી છે, તમારા માટે છે, તમારે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટો કરવાની છે, લખીને ગાંડા થઈ જશો નામ ગુજરાતીમાં, બરાબર, પણ મજા આવે એવું છે, જોજો. 12 નંબરનું નામ ખૂબ જ લાંબુ નામ પણ બહુ સહેલું છે, જોઈએ, COCN2 CH3NH2 Cl2OH રેસ્ટ ટુ 2 તો હવે અહીંયા તો 4 લિગેન્ડ છે, 4 લિગેન્ડ માટે આપણે જોતા જઈએ લાઈન બાય લાઈન કે સાયનાઇડ માટે C થી સ્ટાર્ટ થશે, પછી અહીંયા શું આવશે, મિથેનેમાઇન માટેનો સ્પેલિંગ M થી સ્ટાર્ટ થશે, ક્લોરાઇડ માટેનો પણ CH થી સ્ટાર્ટ થશે, તો અહીંયા સાયનાઇડ માટેનો આપણે શું લખશું, તો CY થી સ્ટાર્ટ થશે, બરાબર, અહીંયા CH થી સ્ટાર્ટ થઈ, ક્લોરાઇડ. હાઇડ્રોક્સાઇડ માટેનો H થી સ્ટાર્ટ થશે. તો સૌથી પહેલા કોણ આવે ABCD માં, હવે તમને લોકોને ખબર હોવી જોઈએ, ABCD તો આવડે જ ને, હા, બાકી 5 વાર લખવા દેવી પડશે તો વાંધો નહીં. સૌથી પહેલા કોણ આવશે, CH ડાયક્લોરાઇડો, પછી કોણ આવવો જોઈએ, ડાયસાયનાઇડો C, પછી એના બદલે સાઇનો પણ લખી શકાય, ડાયસાયનાઇડો C. હવે આ બેમાં M અને H માં કોણ આવશે, પહેલા H આવશે, તમે ABCD જોઈ લેજો ભાઈ, નો યાદ રહેતો. પછી શું આવશે, અહીંયા 1 ટાઈમ જ છે તો હાઇડ્રોક્સો, મિથેનામાઇન, અને લાસ્ટ વન મિથેનામાઇન જ છે ને, CH3NH2 એટલે શું કહેવાય, મિથેનામાઇન. તો હવે વધ્યું કોણ, CO, શું કહેશો એને, કોબાલ્ટેટ. 3 આયન કઈ રીતે આવશે, 3 આયન, તો ક્લોરીનનો ઓક્સિડેશન અંક આપણે લેશું -1, હાઇડ્રોક્સાઇડનો પણ -1, આનો પણ, સાયનાઇડનો પણ -1 ને 2, તો 2 ટાઈમ માઇનસ એટલે 2 આ પણ 2 અને 1 તો 2 2 અને 1 5 માઇનસ થઈ ગયા, માંથી કેટલા બાદ કરવાના છે, 2, 5 માંથી 2 જાય તો કેટલા વધશે, 3, અને પાછળ શું આવશે, આયન. ત્યાર પછી જોઈએ 13મું બંધારણ. 13 અને 14 બંને બંધારણો અહીંયા આપેલા છે, અને આ બંને બંધારણોના નામ મેં અહીંયા લખેલા જ છે, તમે લોકો જાતે પ્રેક્ટિસ કરી લ્યો, હું 2 મિનિટનો ટાઈમ આપું છું. આ દરમિયાન જો અહીંયા આપણે ટોટલ જે બંધારણો જોયા છે, પહેલાના આપણે કંઈક 18-19 જોયા છે, આના 14 જેવા બંધારણ જોયા છે. હવે આની પ્રેક્ટિસ તમે જાતે કરજો. આના પછીના લેક્ચરની અંદર આપણે, જો તમારા ડાઉટ હશે, તમારે સીધા નંબર જ કહેવાના છે કે પદ્ધતિ 1નો આટલામો નંબર અને પદ્ધતિ 2નો આટલામો નંબર, તમારે સીધું આ જ કહી દેવાનું છે કે આ નંબર મને સમજાણા નથી, બરાબર. આ બંને તમારે અત્યારે જાતે કરી નાખો, 2-3 મિનિટનો ટાઈમ લાગશે, બહુ સહેલા બંધારણો છે, ખાલી પેશન્સ રાખવાની છે, શાંતિથી તમારે આના જવાબ આપવાના છે, બરાબર. અને ઓલે જે ખાલી જગ્યાઓ મૂકેલી હતી એ તમારે મને કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને પણ કહેવાનું છે. આ 2 પદ્ધતિના આપણે ઢગલાબંધ ઉદાહરણો જોયા છે,
ઉદાહરણ તમારી ટેક્સ્ટ બુકમાં વધારાના આપ્યા હોય, તમારે સોલ્વ કરવા હોય તો કરી શકો છો, પણ આ બે જ પદ્ધતિના કરજો, વધારાના એક પણ નહીં. બરાબર? થેન્ક યુ.